નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પારિમાણિક સૂત્રો પૂરા કર્યા હતા. હવે આજે આપણે ભણવાના છે પારિમાણિક સૂત્રના ઉપયોગ. એમાં પહેલો ઉપયોગ છે કે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી એટલે શું? તો કે ભૌતિક રાશિઓના જે સમીકરણો હોય છે એ સમીકરણ સાચું છે કે ખોટું એની તપાસણી કઈ રીતે કરવી એને શું કહેવામાં આવે છે? સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી. બરાબર. એટલે ભૌતિક રાશિનું આપેલ સમીકરણ સાચું છે કે ખોટું એ તપાસવાનું છે. તો એના માટે એક ઉદાહરણ લઈએ. કઈ રીતે ચકાસવું? દાખલા તરીકે ધારો કે તમારી બુકનું જ ઉદાહરણ લઉં છું. x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/a t સ્ક્વેર. x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/a t સ્ક્વેર. દરેકનું માહિતી આપી દો. તો x શું છે? તો કે અંતર છે. x0 શું છે? તો કે પ્રારંભિક અંતર છે. v0 શું છે? તો કે પ્રારંભિક વેગ છે. t શું છે? તો કે સમય છે. અને a શું છે? તો કે પ્રવેગ છે. x અંતર, x0 પ્રારંભિક અંતર, v0 પ્રારંભિક વેગ, t સમય અને a શું છે? પ્રવેગ. હવે આ સમીકરણ સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક સૂત્રની મદદથી તપાસવાનું છે. જો સરવાળો કે બાદબાકી હોય તો આના પારિમાણિક સૂત્ર બરાબર આ ત્રણેયનું પારિમાણિક સૂત્ર સરખું હોવું જોઈએ. એટલે કે વચમાં સરવાળો હોય તો આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર ત્રણે ત્રણના સરખા હોય અને આ બાજુનું એના જેવું હોય તો સમીકરણ સાચું છે, નકર ખોટું છે. વચમાં સરવાળો કે બાદબાકી હોય ત્યાં. બીજો ઉદાહરણ લઈને હું તમને સમજાવું. અહીં x શું છે? અંતર. તો x નું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે L1. અંતરનું પારિમાણિક સૂત્ર L1. x0 શું છે? તો કે અંતર, તો એનું શું થશે? L1. v0t શું છે? તો v0t નું પારિમાણિક સૂત્ર, વેગનું પારિમાણિક સૂત્ર L1t માઈનસ t સમય, સમયનું પારિમાણિક સૂત્ર t1. 1 - 1 0 થઈ જશે. અહીં શું આવશે? L1. વના આંકડાને પરિમાણ હોતા નથી એટલે ખાલી આપણે at² નું પારિમાણિક સૂત્ર લખવું પડે. એ પ્રવેગ છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1t - 2. સમય, સમયનું પારિમાણિક સૂત્ર t1 પણ એનું શું છે? સ્ક્વેર. એટલે L1t - 2 અહીંયા શું આવશે? t2. એટલે L1 જ અહીંયા વધશે. આમ જો આ બધાયના પારિમાણિક સૂત્ર મૂકીએ તો x નું L1, x0 નું L1, v0t નું L1 અને 1/a² નું પણ શું છે? L. હવે વચમાં સરવાળો હોય ત્યારે આ જેટલા પદો હોય બધાયના પારિમાણિક સૂત્ર અને આ બાજુનું પારિમાણિક સૂત્ર સરખું હોય તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નકર સાચું છે નહીં. બરાબર. તો અહીંયા હું લખી શકું ડાબા બરાબર જબા. એટલે આ પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. ઓકે. નાનું ઉદાહરણ લો. આ બુકનું મોટું ઉદાહરણ છે. તમને ખ્યાલ નહીં આવ્યો હોય, એક ગુણાકારનું લઈએ ને એક સરવાળા બાદબાકીનું લઈએ તો બીજું ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે f બરાબર ms² છે. f બરાબર શું છે? ms². હવે આ સાચું છે કે ખોટું એ આપણે તપાસવાનું છે. જો બે બાજુના પારિમાણિક સૂત્ર સરખા મળે તો સાચું, નકર ખોટું. તો પેલા f શું છે? તો કે f બરાબર બળ, m બરાબર દળ અને a બરાબર શું થશે? પ્રવેગ. રેડી. હવે
f નું પારિમાણિક સૂત્ર એટલે કઈ બાજુ થઈ આ ડાબી બાજુ f નું પારિમાણિક સૂત્ર આપણે ભણી ગયા f1 l1 t - 2 ms સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર m એટલે દળનું પારિમાણિક સૂત્ર m1 e એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર l1 t - 2 પણ એનો શું છે સ્ક્વેર m1 અહીંયા શું થશે l2 બે વડે ગુણાય ને 2 * 2 ને અહીંયા 2 વડે ગુણાય તો કેટલી ઘાત થાય -4 આમ આ પારિમાણિક સૂત્ર મેળવું m1 l2 t - 4 બેની જગ્યાએ મૂકું તો અહીંયા તો m1 l1 t - 2 અહીંયા હું મેળવું m1 l2 t - 4 અહીંયા દેખાય છે કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમા ડાબી બાજુ જમણી બાજુ સરખી છે નહીં તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે ખોટું છે પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે ખોટું છે બરાબર હવે એવી જ રીતે નાનું એક ઉદાહરણ બીજું લઉં ધારો કે તમને આવું સમીકરણ આપ્યું v બરાબર v0 પ્લસ 80 v બરાબર v0 પ્લસ 80 પેલા બધાને ઓળખાણ આપી દો v કોણ છે તો કે અંતિમ વેગ v0 કેવો છે તો કે પ્રારંભિક વેગ અને t તો કે સમય અને k તો કે પ્રવેગ મેં તમને થોડીક વાર પહેલા કીધું કે જો સરવાળો કે બાદબાકી હોય તો જેટલા પદ હોય એ બધાય પદના પારિમાણિક સૂત્ર સરખા આવે તો સાચું નકર ખોટું બરાબર આ મેં લખ્યું એ સમીકરણ સાચું છે પણ આને આપણે ખોટું દર્શાવવું છે ખોટું દર્શાવવા માટે હું અહીંયા t સ્ક્વેર v બરાબર v0 પ્લસ 80 સ્ક્વેર આવું સમીકરણ આપ્યું છે બરાબર તો પેલા ડાબી બાજુ માટે v અંતિમ વેગ હોય કે પ્રારંભિક વેગ તો વેગ જ વેગનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે l1 t - જમણી બાજુ તો v0 નું પારિમાણિક સૂત્ર પ્રારંભિક વેગ તો વેગ જ રહેવાનો l1 t - 80 સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર એ પ્રવેગ l1 t - અને t સ્ક્વેર છે એટલા માટે t2 સમયનું પારિમાણિક સૂત્ર t1 થાય પણ એનો વર્ગ છે એટલે t2 અહીંયા થશે l બધાયના પારિમાણિક સૂત્ર આમાં મૂકો તો વેગનું પારિમાણિક સૂત્ર શું છે l1 t - 1 l1 t - 1 પણ છેલ્લા પદનું શું મળ્યું આપણને l તો અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જમા કારણ કે આ બે હરખા છે પણ છેલ્લું પદ સમાન છે નહીં એટલે સરવાળો કે બાદબાકી હોય ત્યારે બધાય પદ હરખા હોવા જોઈએ ગુણાકાર કે ભાગાકાર તો એમાં કઈ તમારે જોવાનું નથી કારણ કે ગુણાકાર ભાગાકારમાં તો બે જ પદ આવશે ડાબી બાજુ ને જમણી બાજુ સરવાળો બાદબાકી હોય તો જાજા પદ આવે અને પાછું ભૂલી ન જાતા સરવાળો છે નકર આધાર સરખા ઘાતનો સરવાળો થાય ગુણાકાર હોય તો આધાર સરખા ઘાતનો સરવાળો થાય સરવાળો હોય તો આધાર સરખા ઘાતનો સરવાળો થાય ઓકે આમ અહીંયા ત્રણ પદના સરખા હોત તો સાચું નથી એટલા માટે કેવું છે ખોટું ઓકે આમ પેલો ઉપયોગ હતો આપણો કે પારિમાણિક સૂત્રની મદદથી ભૌતિક રાશિઓના સમીકરણની સુસંગતતા ચકાસવી એટલે કે સાચું છે કે ખોટું છે તે તપાસવું બરાબર આ બુકમાં તમને બે ઉદાહરણ આપેલા છે ઉદાહરણ આપણે ગણીએ બરાબર પેલા શું જોઈ લો
પણ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગો છે, પારિમાણિકના ઉપયોગો છે, જો તમને બધાયના પારિમાણિક સૂત્ર આવડતા હોય તો જ કરી શકો. મેં તમને કાલે કીધું હતું પારિમાણિક સૂત્ર તમને આવડતા હોવા જરૂરી છે. બરાબર. તમારું ઉદાહરણ 2.15 જોઈએ, બુકનું ઉદાહરણ. તમને એવું કીધું છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. સમીકરણ આપ્યું છે 1/mv² mgh. બરાબર. જ્યાં તમને બધાની માહિતી આપી દીધેલી છે. m શું છે? દળ છે. v શું છે? તો કે વેગ છે. g શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ છે. h શું છે? તો કે ઊંચાઈ છે. બરાબર. તમને કીધું m પદાર્થનું દળ, v તેનો વેગ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ તપાસવાનું છે. હવે જોજો, જો આ બે આયા ગુણ કે સરવાળો છે ને કે બાદબાકી નથી, જો બે બાજુના પારિમાણિક સૂત્ર સરખા હોય તો સાચું, નકર ખોટું. બીજી વસ્તુ કે આંકડાને પરિમાણ હોતા નથી, એટલે વનાંકને પરિમાણ કોઈ હોય નહીં. તો પેલા કઈ બાજુ લઈએ? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ હું આપ્યું છે mv². m એટલે દળ, દળનું પારિમાણિક સૂત્ર m ગુણ્યા v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર L1 t - 1, પણ એનો શું છે? સ્ક્વેર છે. આથી m1 ગુણ્યા અને વર્ગ કરું તો L2 અને t - 2. આમ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મળ્યું m1 L2 t - 2. બરાબર. હવે કઈ બાજુ લઈએ આપણે? જમણી બાજુ. જમણી બાજુ હું આપ્યું છે આપણને mgh. તો mgh નું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ. m તો દળ, દળનું પારિમાણિક સૂત્ર થાય m. g ગુરુત્વ પ્રવેગ. ગમે તે પ્રવેગ હોય, પ્રવેગ જ રહેવાનો. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે n1 t - 2. h ઊંચાઈ. ઊંચાઈ એટલે અંતર દર્શાવે. અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? l. અહીં વચ્ચે ગુણાકાર છે એટલે આધાર છેદકા ઘાતનો શું કરી શકીએ? સરવાળો. તો m1 આ 1 ને 1 કેટલી ઘાત થાય? 2 ઘાત t - 2. હવે જો ડાબી બાજુ m1 L2 t - 2, જમણી બાજુ m1 L2 t - 2. તો અહીં હું લખી શકું ડાબા બરાબર જબા. આમ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું. ખરેખર મv² છે ગતિ ઊર્જા છે અને mgh છે સ્થિતિ ઊર્જા છે. બેનું સમીકરણ આ સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે, ગતિ ઊર્જાનું. ઊર્જા તો ઊર્જા જ રહેવાની, એટલા માટે બે કેવા છે? પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે. ત્યાર પછીનું ઉદાહરણ 2.16. તમને કીધું ઊર્જાનો SI એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને તે જ રીતે વેગ v માટે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ a માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્ર પૈકી કયા સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા k માટે તમે ખોટા ઠેરવશો? કેટલા સમીકરણો આપ્યા છે? 1 2 3 4 ને 5 સમીકરણો આપ્યા છે. એમાંથી ખોટા કેટલા છે એ લેવાના છે. હું તમને આમાંથી 3 ગણાવું છું, બાકીના 2 તમારે ગણવાના છે. ક્યાં ક્યાં ગણાવો? તો કે b d અને e. b d e ગણાવું છું. કઈ રીતે ગણવાના એમાં ધ્યાન રાખજો, આવડી જશે. b સૂત્ર આપ્યું k બરાબર 1/mv². k હું છે નામ આપી દીધું છે, રકમમાં કીધું જ હોય. k ગતિ ઊર્જા છે, m દળ છે, v હું છે વેગ. બરાબર. k ગતિ ઊર્જા તો ડાબી બાજુ લો k,
ગતિ ઊર્જા ઊર્જાનું પારિમાણિક સૂત્ર ભણી ગયા m1 n2 t 2 ઊર્જાનું m1 n2 t 2 જમણી બાજુ આંકડાને પરિમાણનો એટલે કે આંકડા લેવાના નથી mv2 દળનું પારિમાણિક સૂત્ર m1 અને વેગનું પારિમાણિક સૂત્ર l1 t 1 પણ એનો શું છે સ્ક્વેર એટલે m1 l2 t 2 2 * 2 માઈનસ અહીં જો તો અહીં ડાબા બરાબર શું છે જબા તો આ સમીકરણ સાચું છે આપણે ખોટું ગોતવાનું છે ત્યાર પછી મેં તમને કીધું કે તમને ડી ગણાવવું છે સી ગણાવતો નથી તો ડી માં તમને કીધું છે કે k બરાબર 3/16 mv2 3/16 mv2 અમે તમને કીધું એમ કે ગતિ ઊર્જા છે હવે તો ઓળખો છો ડાબા કે ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 n2 t 2 જમણી બાજુ આંકડા લેવાના જરૂરી નથી તો mv2 તો આના જેવું થઈ ગયું કે નહીં જોજો દળનું પારિમાણિક સૂત્ર m1 અને વેગનું l1 t 1 એનો શું થશે સ્ક્વેર m1 l2 t 2 તો અહીંયા ડાબા બરાબર જબા તો આ સાચું છે આ ખોટું છે ઈ લખો ઈ બરાબર કીધું છે ડી માં કીધું છે કે k બરાબર 1/mv2 પ્લસ m છે પ્લસ શું કીધું m એ પ્રવેગ છે m દળ છે v શું છે વેગ છે હવે આમાં સરવાળો આવ્યો તો ત્રણેય પદના હરખા હોય તો સાચા નકર ખોટું તો પહેલા ડાબી બાજુ માટે કે ગતિ ઊર્જા શું થશે m1 l2 t 2 ઊર્જા પછી જમણી બાજુનું તો જમણી બાજુમાં વનાંક લેવાની જરૂર નથી mv2 તો mv2 નું આપણે અહીંયા જ મેળવું ડાયરેક્ટ લખી નાખું m1 l2 t 2 અને હજી એક પદ આપ્યું છે m એટલે દળ અને એ એટલે પ્રવેગનું l1 t 2 તો ત્રીજા પદનું પારિમાણિક સૂત્ર મેળવું m1 l1 t 2 ત્રણેયના સમીકરણોમાં મૂકો તો m1 l2 t 1 mv2 નું m1 l2 t વત્તા આ મેળવું m1 l1 t હજુ અહીંયા 2 પણ અહીંયા શું છે 1 અહીંયા 2 પણ અહીંયા શું છે 1 તો અહીંયા ડાબા is not equal to જબા તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે ખોટું છે સાચું છે બે સમીકરણો મેં તમને કીધા ક્યાં a બરાબર a માં કીધું k બરાબર m2 v હું તમને કહી દઉં તમારે આ રીતે મેળવવાના છે પહેલું સમીકરણ આપ્યું એ ખોટું છે પહેલું સમીકરણ આપ્યું એ કેવું છે d માં ખોટું છે ત્યાર પછી c k બરાબર n એ ખોટું છે એટલે તમારી માટે જે બે ગણતરી કરવાના મેં બાકી રાખ્યા છે બે સમીકરણમાં કોઈ ડાબા બરાબર જબા કરતો નહીં કારણ કે મેં જવાબ તમને કહી દીધો છે બે સમીકરણ કેવા છે ઓકે કમ્પ્લીટ આટલું બાકીનું હવે જે હજી એક ઉપયોગ બાકી છે એ ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું થેન્ક યુ એક કામ કરો હું તમને થોડાક સમીકરણો આપું છું એ હોમવર્કમાં કરતા આવજો આ બધું તો લખવાનું જ છો બોર્ડ ઉપરનું મેં જેટલું કરાવ્યું પણ થોડાક સમીકરણો આપું છું એ તમે ચકાસજો u બરાબર mgh² જ્યાં u બરાબર સ્થિતિ ઊર્જા ભાઈ ગમે તે ઊર્જા હોય ઊર્જા તો ઊર્જા કહેવાય
એમ દળ, જી ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ. આ સાચું છે કે નહીં એ તપાસવાનું છે. બીજું એક સમીકરણ આપી દઉં હું તમને. દાખલા તરીકે W બરાબર F into D, જ્યાં W બરાબર શું છે કાર્ય, F બળ અને D હું દર્શાવે છે અંતર. આ બે અને બે ઓલા ટોટલ 4 હોમવર્કમાં મેં તમને આપ્યા છે. ઓકે, થેન્ક યુ.